આ વિશાળ અમારું ફળિયું હતું એક દિવસના સમયે. આની અંદર ઓછામાં ઓછા 10 થી 15 માલઢોર અમે રાખતા હતા. આ મકાનની અંદર અમે ઓછામાં ઓછા 15 થી 20 જણા ઘરના સભ્યો રહેતા હતા. આજે કોઈ એની સંભાળ લેવા માટે પણ અમારી પાસે કોઈની પાસે ટાઈમ નથી. એટલું વ્યસ્ત થઈ ગયા છીએ અમે સુરત જઈને. અને અત્યારે જુઓ તમે આ મકાન અમારા છે એ આમ તમને કોઈ સારા લાગે જ નહીં એવા, તમને રહેવું પણ ના ગમે એવું પણ થઈ ગયું છે આ મકાનની અંદર. તમે જોઈ શકો છો. અને આ અમારું નાનપણનું 11 જણાનું ગ્રુપ હતું અમારા ગામમાં, જે નાના મોટા હારે થયા છીએ છે. અને અહીંયા ભણ્યા ગણ્યા. ભગત તમે મારી આ તમારી ગમાણ છે અહીંયા તમારો પહેલા માની લ્યો કે 1995 કે 96 ની સાલમાં આ તમે અહીંયા મકાનમાં તમારો 10 થી 11 જણાનો પરિવાર રહેતો હતો. 10 થી 12 જણાનો લગભગ અમારે અહીંયા બધે ઓછામાં ઓછા 10 થી 12 માલઢોર રહેતા હતા. અને અત્યારે તમે ગામડાની અંદર કોઈ પણ ઘરે જાઓ, કોઈ અત્યારે માલઢોર રાખવા તૈયાર નથી. આ ગમાણ્યું અત્યારે એમનેમ પડ્યું. બરોબર. અત્યારે તમે અહીંયા દિવાળી ઉપર 5 દિવસ કે 10 દિવસ આવો ને એટલે તમારે પહેલી વ્યવસ્થા દૂધ અને છાશની કરવી પડે. ગામડાની અંદર એ બધો પ્રોબ્લેમ હવે અત્યારે આવી ગયો છે. કોઈ રહેવા માટે અહીંયા રાજી નથી. આ તમે માની લો કે દિવાળી ઉપર નહીં પણ 2-3 વર્ષે આવ્યા છે તો તમે અહીંયા આવો ને તો પહેલા 3 થી 4 હજારનો ખર્ચો તમારો આ રિનોવેશન કરવાનો થાય. તમે જોવો અત્યારે આ ગામડાની હાલત તમે જોવો. આ અમારા અલ્પેશભાઈનું મકાન છે. અત્યારે જો એ સુરતથી ગામડે આવ્યા છે એટલે એને આમ જો એક મજૂરને સાફ સફાઈ કરવા માટે લઈ આવ્યા. આ અમારું 11 ગ્રુપ છે. આ અમારા મિત્રો છે. આજે બધા એક સાથે ગામડે આવ્યા છે. એ તો અમે કેવી છીએ, એ તો વાત થઈ અમારે ભગત ને કે ભાઈ આ હે શરૂઆત કરશું કે આ 1995 કે 96 ની સાલમાં આમ જો આપણે બધા આ ઘરે મકાને આવતા જ ને. આ મકાને તો અહીંયા 10-12 જણાનું કુટુંબ રહેતું હતું. અત્યારે તમે જો આ મકાન ખંડેર થઈ ગયા. ડેલી તો તમે જોવો અત્યારે. હા હા આ જો આ ખેતીનું ઓજાર છે. આને કે ધોરું આ એમનેમ વર્ષો થાય એમનેમ પડ્યું છે. આને શું કેતા? હા હાણે થો. આને અહીંયા માલઢોર બાંધતા. આ ગમાણ છે પથ્થરની. વર્ષો વહી ગયા પણ આ હજી એમનેમ જ છે. ડેલી જોવો અમારે ડેલી માંથી પેલા તો ઉભો હલાતો, હવે તો ગળકે ને હલવું પડે. જો હા અહીંયા અમારે એક